રક્ષાબંધન જઈ અઠવાડિયું થયું તો હજુ આવી નહીં હવે ખાવાનું પીવાનું નાવા ધોવાનું પણ પેલા તો હોય ને કોઈ કહેવાની કે મારે તો બાયડી હારી હારી આ દાબા દે જો આ તો ના છોડું આ તો એ મારું ને પાડે તો જો કાઢું આ વળી રોજ રોજ પેથી પડી મારો દિવાળી આવે તો એના ઘેર બેસતો હોય ના ઘેર તો મારા ઘેર તો કશું હોત નહીં એને ખબર નહીં પડતી હોય એના ભયો ખબર નહીં પડતી હોય કે સોળી તારા ઘેર ત્યાં કપડા આ તો આવ્યું એટલે કે મારે તમારે ઘેર જવું હોય પિયર તો આ પિયરવાળો આવો હેડો આ જાવો ના છોડું આ વળી રોજનું આ તો કોમ એક ગાના બે ફાક કરી દઉં છોડું જ નહીં મારી દિયોર હા ખાતું આ દાબા દે ડોહોરે પડી રહ્યો ખાલી એમ અને કે તું બોલે નહીં એમાં ફટવાડી આ લિયાલ બધું લિયાલ કર અને આ જાય એટલે વર્તી આવે જ નહીં બધું સાફ કરીને જાય મારી હારી આ બાજે જો તારવાળું આ તો દખો કરું કહું ને એના ભયમ ફોન કરીને બોલાવું છોડું જ નહીં તારા ઓવા આ એકલી ખાલી હવે મળી બીજું કોઈ હદ નહીં આ બધા છોડીઓ ઘેરાઈ જઈ અને આપણે તો આ જહો અઠવાડિયું થયું અને આ જાગી ચાલ્યો આવી ગયા તાવું કરું મોજ કરે આખો દાવ તાવું કરું આ અઠવાડિયું પીન છે હા ખંગાઈ દામ છી ના ચાલે આવશે એટલે આ કોમ કરીને પડશો પર ખાવું લ્યો તો ખાવા જવાનું અહીંયા પણ રહું પડી ના મા બાપ ને ઘેર તો ચાર દાણા આ તો અઠવાડિયું થાય ને 15 દાડા થાય ફોન નહીં પડતી હોય આખે વધી ખાઈએ આ કોમ કરવાનું પાછા પાછી ભેંસો લોવા જવાનું મારે ભરાય જવાનું સોને પડવાનું મારે બધું કરવું પડે આ તમે જ મૂઠો ચડાવી આજ તો મારે કે ના મેલું તમે જોવાનું રોજે વાગણી એટલે તો ના મું પાડી દે તારા તો હું સોવાનો નહીં ને તમે જોજો આ બાજુ એને આ બાજુ તમારે જોવાળું આ તો હું ના છોડું આખો તમે આ તો હું નહીં આઈન તારું કઈ નાખું હાથી હુત કરવા હું આવું આ તો મૂકો પેલો હેમો છું આમાં ક્યાં કઈ જૂતો હાથે આ બાજુ તારાવ હા તું જો તાન શું કરું ભૂકો ભૂકો બધું તૈયાર કરી મેલું ખાજુ તમે આજે કશું નહીં બનાવું કોઈ ના બનાવું આજ તો આવડે હું આખો દાડો આ તો કોમ જ આ પાછો કે રોટલા બનાય પોણી ભર બેસું દો આજા થોડું મું પાડું આ જો ને તમે બધું નાટક તમે જોઈ કરાયું આ બારી મૂઠો તમે ચડાવી હ એ તો ઈના રોટલા ખાવાનો હો એટલે કેમ નાચું હું હાલ તા કોઈ આવું છે તો આવું તને જોવાનું મોજ આખો દાવ કા પૂરી આવીએ નહીં ચારું કઈ નાખીશું આમ શેક વધારે કરશે જફા કૂટ કરે આખો દાવો મારો ધોકો નહીં વહી જવું પૈસા વાના બૈરા પાકવા પડી કેટલા નાહી ગયો છે પાછો મારા ધોકો નહીં બૈરા પડી બોલ કરો કેટલા રહે છે કાંઈ આવા શકે નહીં આજે મને જવા દે મોટો મારી આવું શું કહા શીખા હું આવું હા હું આવી આખો દાડો મોજ કરે થાકી ગઈ 15 દાડાથી મારા ભાઈ ના કહેતા હતા એ છોડી તું સહી નહીં પપ્પુ મારે જવું પડે નકર તો 15 દાડા છે એટલે હું તો થવા દે રાખા હાશ હું તો થાકી ગઈ આ મારું દિયો જો ના આ બધું મારા વડે બધું જગન આડ્યું હોય ને બે એકલું કરવાનું પાછું કોણ ભરવાનું પાછું અમે ઘેર જઈએ કે ડોહો ક્યાં રોટલો બનાય આ તો ડોહાનો રોટલો હા કો જો ને તારી આવું શું કરો હા કેટલા આવ્યા તમે આ શું પડી જુઓ તમે એમ કહો ઘેર હેડો તમારે કોમ તમે ઘેર હેડો મારે કોઈ બોલવું નહીં તમે ઘેર હેડો આ જોયા આ ઢોરોની દશા આ મારી દશા
ભાઈ જાય ભાઈ તો કાઠી ભગવાન પકડા આ તો પછી તમે પેલા ઘેર હેડો તમે ઘેર હેડો પછી તમારી વાત છે તો મારા ભાઈના ઘેર થઈ હતી ચિંતા નથી થઈ વાત કરો એ તો પંદર રહેવાનું રાખી બધું આ તો તમે ઘેર હેડો તમારા રાખી કરી તમારી આ તો આ તમારે રાખડી બંધાવી તમારા ભયન સુધી બોલાવા અરે હું મારા ભાઈઓ બોલે આખો તમે વાત કરો તે આખો તમે હાકો તે હાકો કરો ઘેર હેડો પ્યા ઘેર તે ઘેર જા ભાઈ સુકેસ લઈ પેલું પ્લાસ્ટિક નું મને ફોલાવા તો પોછાડો મારા ભાઈને જીએ આ પોતાને આ 50 રૂપિયા મને બનાવવા નીકળ્યો અરે પોછાડો સુકે જા વાત કરો તે આ તમારા આ બીજી સોરી કઈ નહીં આવી બહેરીઓ બધાની તો હું મારા ભાઈને કે ના જો વાત એટલે ઘેર કતાઈ કોઈ ગુડાણ તો પંદર દાડા તો કુડાવડો કરે દાડા વાત કરો છો એ તો તમે તું હા કાપેલા હાકો હાકો કરે છે તે દાડા આ તો જે હો રાખો બાંધવા આ હો મોટો લઈ જતો વાત કરો તે રાખો છોડો મો બીજા આ સોરી બાંધીને જઈ મને રાખી દો આ જો દેખાય હે હા મોટો દેખાય છે દાડા વાત કરો તે તમે બોથા જો નવાઈનો તાર તો રખ્યા બંધાય પંદર દાડા બે તુરો વી દાડા દિવાળી દે દાડા તો મારા કેવું એક ઉકાળ કોઈ ઘર મોડી હો તે ખરેખર મોટો તા હા કોઈ મોડી બેહી તાણે વાત કરો તે આ તમારી બધું હાખો તમે આ મારું તે કરો તે હારું ગયા આવ ગયા કતો ખરાબ છે હા. તે વહુ અને બાપો બે તે કસવત અને આ મારા આ બધું મારે કરવાનું તો વાત કરવાનો તું કહેતા હું કરું તો વાત કરવાનો અરે કપાના ઓળા કાઢવાના હું સા ખો દારો હું સા આ બાજે તો ઘરમાં આ પ્યારી નિહાઈ આરતી ઉતારું આરતી ઉતાર આરતી ઉતારી નહીં ઓવા તો એને ખબર નહીં પડતી હોય ખબર બધી પડે ચાલ કોઈ ખબર પડતી હોય લાગે કરો તે બાત ઉતાર રોટવાનું કર એમ નહીં કેતો નહીં બનાય તું તાર રોટલા તો હું બનાવીને તમે બેને ખવડાવું તમારે રોટલા ખાવા ને અરે બોલે નહીં. આ સોળી આપણી આવી કોઈ ઉભી રહી ઉભી રહી કેમ કેજો એને તો કોણ હોય ને અને અને આપણે કોમ કશું નહીં આ તમારે ઊંઘી રહેવાનું આ મોતિયો ને મારવાનું ત્યાં તમે ફેશન માં કરવાનું બધું આલુ કરવાનું રોટલા કરવાના પાણી ભરવાનું આ શું મને બધું કરવું પડે તે તારે ખબર નહીં પડતી વાત કરો તું ચીલા લાયા એમ કે તું કે બધું ભાઈ આ તારા ભાઈ જેવા કે તો રાખવાવાળા તમારા ભાઈ એવો તમને તારીમ લે મોરા ખબરની બધી ખબરની બધી મોંતી નહીં ખબરની પડતી તારા આ રાખડી બંધાતી છે માય કરતું જા હોય છે એને તો ના બરાબર ભાગવાની એ બાબા તોડી દેજો મારો કોઈ મને માર્યો ઓવા ઓવા આ જો ને લે તું તાર તારે પાડી દે તું તાર હું જે આટલ પાછી દેજો સર મારો આ જો રાખડી બોલાજો આયો કોઈ મુદ્દ પને દાયો કંટાળી ગયો હું તારા કંટાળી છે છો હા તારા કંટાળી છે છો લે તું તાર વાત કરો તે ખાઈ તું તાર તાર શું કહી દે અલે વાલજી કેમ લડો છો કેમ લડો છો કોઈ ધોકા લીધા હું આ બધું આ ક્યાં ભાઈ આ છોકરો છે ને હા અને માર કરે ચમ આ પિયો જઈતી એટલે એટલે પીઓ તો હવું જાય તે થોડું લડે તો ટપાળન હું ઠપકો કેમ લડો લે ભાઈ અરે કેમ ભાઈ હા હવે આ સોળી રાખડી બોધવા આવું હા. આપણે માં ગુનાઈ તમે હતા ને ઓહો ઉભી રહી ના આ 15 દાડા જે હાર્યો ઓહો અમે શરમ નહીં 15 આવતી દાડો હોય હી. 15 દાડા થી અમે જે હા દેખો હવે આ કોણ બાજુ બતાવવાનું હોય અરે 15 દાડાથી જઈને આવ્યું ઓમ જોજો આ ચૂલો જોવે આ જોજો આ કૂતરો બેહ્યો હું કોમ જોવે કૂતરો બેહ્યો બધી વાત સાચી પણ આ રીતે ના કરી આ તમારો આપણો પાડોશી રહ્યો આ બાજુ વાળો રહ્યો એ બધા એવું કે આરે કે બહારથી કોક આવે એટલે એના ઘર ઝઘડા જ કરે છે. અલે યાર આ તો યોના ભયમ ખોમી કહેવાય નકર ઈવન મોકલી દેવી પડે વાત સાચી યાર જો તમને કહો હભળો હા આ રક્ષાબંધન આવે ને ઓહો. એટલે 15 દાડા હા બરોબર બરાબર એ પટ્યું હા પછી મારે દેવ નોરતો આવે હા એટલે આખો નોરતો ઓહો ગરબા ગાવા પછી દિવાળી હા ઈકણ ઓહો બેસતું વળે ઈકણ તો મારે તો કશું જ નહીં એ વાત સાચી યાર હા તે વાલા બા આવું તો યાર ના ચાલે તમારે અને આ ડોહો ફટવાડી યાર દૂર જઈને કે બાળી તો હારી હ આ હારી હ ફેનથી કેવું પડે ફેનથી એ વાત સાચી યાર આ રીતના તમે કરો તો ના ચાલે એમ અરે ભાઈ અઠવાડિયે મંડ્યો હું મૂકો તું તો જા હા હોતે તને મિલવા હું હા અને આખો દાડો રાતે જઈએ અને બીજો આખો હોજાવી હા, એ બરોબર. હવે કે ના ભાઈ કેમ ભાઈ હા. આ તો સીધું ડફરું જ કહેવાનું ના ના એવું ના કરાય હું તારે એને તો મુરત પછી લાગુ મારી વાત હોભળો શાંતિ બેહો અરે
બેહો વાલા બેહો આ બાજુ હું બેહાય ના આ તો જુઓ ને. પાડું. અરે બેહો ચંકર હું બેહું તમે બેહો. અરે માર તો કોમ હમ કોઈ થોડું બેહવા આમ તો શેઠ પેલા શેઠો ઉપર હતો તમે અવાજ આવ્યો ઓનો બહુ અવાજ કર્યો યાર એ યાર અહીંયા બેહો ને આ મારો હમો થઈ જાય. હા તો આવું ના લખો ચાલે. કરવાનું ઓ તો એ નહીં કો તો હું નહીં જો બાપા સુખી વાત અહીંયા મારા ક્યાં જવું અરે પડે? ઘર વચ્ચે બે વાહન ખખરીએ ખરો ના એના ભૈયા સુધી પછી કખરાવા ફોન કરી હા. એ તંતા મહિને 2 મહિને આવ્યો તો છૂટું કરી દેવું હા હા એના ભાઈ આમથી ને હા. તો મેથી પકાવશું આને. ઓન એ તો આબાદ દેવો પછી એમ ખાવા પડે આબાદે પેલા એક કોમ કરો તમે મારું હોભરો તો હોભરો ના હોભરો તો તમે તમે તારે કૂટ્યો છો હું તો જાઉં તારે? હો બરાબર બેહો, બેહો. માગતા નહીં ને યાર બેહો. અરે હું બેહ આ પોણી પા હે, આ તો બાબા થઈ ભાઈ આવો તારે બોકડી બની છે હાલ હમણાં આબાદે આ કર ને બહુ પૂરી છે હમણાં આબાદે આ કરતા ભૈયાને હાકા બની નાખ્યો છે હું કહું વાલાબા બખાડો કરશો નહીં અને શાંતિથી આ તો હાલ આવ્યો હોય તો રોધીને ખો બીજું શું કરવાનું એ જ કહું તાન. તાર તમે તાર ધોકા આલો હોય ને પાછા કી એ કહું આ તો બાઈ ના ધોકો મને મારા છોકરા મને આ જો ડોહો તમારે જેવું કોઈ ખરું યાર તાન એ એ વાત બે- કરો બે ઝપના તો હું કરું એકબીજા હોકે દેતો પછી. લાવ બા પાણી પીએ આયા હું રાખડી બોધીને યો તો પણ દાડા સુધી છે હોતા જવું પડે વાત કરો તે તમે હાખો હમણાં હજુ તો તમે મને જવા દો આખો હમણાં તમે હાખો એક તમારો ધોકો લ્યો. ખબર પડશે હમણાં હાખો તમે આખો એ શાંતિ રાખે ને કે મને તો આ ગમતું નહીં યાર જોજો આ બોલા આ બે ફાટ બોલો જોજો બખા ગમતા આ આયા વરસાદ સંસ્કાર જેવા લે છે મને જોજો ને મારી વાત સાંભળો વરસાદ અંધાર્યો ને બેનાનું રચ્યો થયો એના કરતા વેરા તું રોધીને ખાઈને બેહો અને વાતચીત કરો હું કરો તમારા ભાઈ શું કરે આ તો ભરાબુ સોણ તમે સોણ જોયો સોણ મનુ કે યાર અરે 15 સોણ છે ભ્યો કર્યો આ તો ઉપરાબુ એમને એ તો તમારો થોડા આવે છે સોનને ના આ બધું હું કરું તમારો થોડા આવે છે હાલો તમે તારે રાગી નહીં પડો બરોબર હા. તે તાર જે કરવું એ કરો જો હું જાઉં હું તો પૂરું કરવું હોય બાપા જો ચોખ્ખું કરું અહીંયા શાંતિ રાજ હમણાં કરશે તો આપણા બેન શું કરવું હો એ કરશે હા એ તો કરશે હા તમારે કશું હું નહીં એનું કશું હવે આપણે જોઈ લઈએ ના કરે જેવું નહીં કરતી હા, પછી સાચી. ખબર છે કે હા હેળો તાણ હા અને જો ના કર્યું ને તો જીભર કો પછી કરશે તો હારું પડતારે છે અત્યારે પડતારે છે તે શું થઈ હારું તાણ પછી અને વાંધો. માર ના આવે દેવાય નહીં તારે ના દેવા તો એને રોજ પજી લાગુ કાયમ તો કહું વચના ડોળાથી એ પછી લાગી પડે છે પછી લાગી પડે પજી લાગુ તો મને પજી લાગુ એ પછી લાગી પડે તારા હું કહું આપણો વોચ બતાવીએ ને ઓટોમેટિક આ તો હું કે પજી લાગુ પડે અરે મને કઈ પજી આ તારી મને પજી લાગુ કે મને પજી લાગુ કે મને પજી લાગુ કે પજી લાગુ કે તું મને હારી પજી લાગુ હું તને તને પજી લાગે લાયો એ પછી લાગુ પડે તારા પજી લાગુ તને ઓલે લાગુ હું કહું હું અંતાર ના દેવું તમ ના દઉં પછી તું તાર ફરી જ વળી હું આખો પાછો થઉં આ તમે બધું શીખવાડીને તમે ફટવાડીએ બેટા વહુ એટલે વહુ માથા બેહાડો તમે ત્યાં મને હાચવે છે રોટલો હારો કરીને આલે છે એટલે 15 લાગે તો બહાર લાગે ઓહો. નહીં? એ હું કહું એવું વધીને આવે છે સારું કેવાય લ્યો ઓલે બાબા ઉઠો છે કાયમનો તે તો જઈતી ઓલી તો કઈ કોને ઘેર જઈતી તે રાજુ કે રાજુ. ઘેર બેહ્યો હું આ તો ઊંધો કેમ મને તું અહીંયા શાંતિ રાઈ શાંતિથી બેસ હું આવું ગામમાં જઈને આ જી આવો હા મસાલા બસાલા લેતા મારે હું તો થાક્યો હતો મસાલા નહીં હું તો બીડી લેતો છું એ સા મસાલા હા નિખાવ માં જોન કરી હતી મસાલા ખાઈ ખાઈને વચ્ચે વચ્ચે હા આવતા તે માં નિખાવ હતો મસાલા ખાઈ ખાઈ આખો દાડો બાબુ વતમાં લાયો ભાગ ભૂ કઈ નાખે છે બેહો ઓય બેહો હું બેહો કરે પણ મારતા ના મારતા મારું આ તો ઝઘડો થોડી વાળો ના બધું ઝપાકાવાળી હોય એ પોઈ ભાઈ પી પડી આ તે કાર ચડે તો મને એટલે તને મારી હું કાર સાડે તો આવો હા? કર એકદમ. પબ્લિક કે ઉપરથી જો જોવા કોઈ ના જુઓ આ પબ્લિક કેટલી બધી ભૂખી થઈ હતી એ કોઈ નહીં જીવો તો તને કાર તો શું કરું તમે કારણ ઓ લાલભાઈ આવો આવો મેં મજા મારું તો જબર વાતાવરણ હા ચમું થયું તમારે અલ્યા હું વળી પેલો પાળીઓ કરતો કરતો હોય આવ્યો હા એક તો પાળીઓ કરવાના દીધી મોસ નહીં બરોબર પેલો કેમ ભાઈ કઈ ખબર હે? હા કે પેલા લાલભાઈ તો ઝઘડો જબરજસ્ત છે પણ હોય તો કોઈ મોય દેખાતું જ નહીં કશું તે તમારે ઝઘડા કરાવે અલ્યા ના યાર એ તો બચાય છૂટો ઠપકો લે એમને ક્યાંય ના લાલશો આવું ના કરશો
અહીં તો બધા શોધી અમે તાણ તમે ચારા પડ્યા આવીએ. અલે હું એમાં જ આયો હું પાડીઓ કરતો કરતો પડી મેલીને કહું લાઈન જઈને છોડાવું આ તમે તો કહેતા ચો બેહે હું પણ હવે લાગતું જ નહીં હું છોડાવું તમે તો મારે બે જણા એક મોત બેહીને શાંતિથી વાતો કરો અમે તો લડવાનું કરો અમારું જો વફર દો આ પાડોશી જેવા હે. પેલા કેવું કહેતા હતા તમારા જેવા તો નહીં પાડોશી. મારા જેવો નહીં અલ્યા હું હતો ને તે પાડીઓ કરતો તો અને કેમ્પાઈ થઈને નીકળ્યા કઈ લાલભાઈ તો જતો હારો બહેરું જીતું એવાનું કે પિયર ઓવે. તે કે અઠવાડિયે આવ્યું હ અને કે ઝઘડો જબરદસ્ત ચાલે હ તે હું થોડો ઠપકો દઈને આવ્યો પણ હારો મોત નતો મારું તો પણ સાચું બોલજો કોઈ બી હોય આપડે તમારી બૂન કે મારી બૂન આપડા રક્ષાબંધન ત્યાં ગમે તે હોય પણ એના ચીડી એના તહેવાર આપડે ઘેર ના કરવો પડે કરવું પડે એટલે તું કહેતા હતો કે તારા ત્યાં તારા પિયરમાં નહીં કરવાના હારીમ કરવાના. જો ભા અત્યારે કેવું છે ખબર હે? તમે કોઈ પણ તહેવાર આવે ને આ રક્ષાબંધન એ તો જવું પડે જાઓ, એ તો મૂકતો ના એ તો પાડું. જવું પડે હા. જેમ કે ભાઈ બુન નો તહેવાર હા. કહેવાય એટલે તમે તાર સુખ શાંતિથી જો રાત રહી અને બીજા દાડા આવતું રહેવાનું હા, તો હું એમ કહું. આપણે ઘેર જોવું ના પડે હા? એટલે પછી તમે હું તો શું અઠવાડિયું રાખો? આપણો અઠવાડિયું તો ના ના રહે પડતા તા મને. તમારા ભાઈને તમારે કેવું પડે ભાઈ જો હું મારા હાલ રહેવા એવું નહીં મારા ઘેરે કે આવું એટલે કે મારા ઘેર સાચવવું પડે એટલે કે હું પછી આયે પણ અત્યારે નહીં રહું હું જતી રહું પણ તમારા થોડો વક કહેવાય એટલે તમારે ના રહેવાય એટલે આવતું રહેવું પડે આપણે ઘરનું વિચારવું પડે હવે આવું કદી કરશો એટલે હવે આવું કરતો ના અને કોઈ પણ તહેવાર આવે ને ભાઈ તાન એવું નહીં કરું હું ઝઘડો નહીં કરું. અને કોઈ પણ તહેવાર આવે ને હારો તો ઘેર હારો કરવો તમે તો નવરા ચૂંટી રહો છો. અને હે આ ઝઘડા ના કરે ઝઘડા કરીએ ને તો પેલા તો વસ્તુ લક્ષ્મી માં રહે જ ના આપણા ઘરમાં પણ આને ચૂંટ કરે છે નવરી. વહેલા ઉઠીને. ભાઈ નહીં આ તમારે- તમે ના જોવો ને જઈને તરત આતરો તો ઝઘડો થાય. આ જવું ઓટોમાં મારે લે શીતળમાં એવું હે? લેવા તો મારે પેલી તું શીતળમાં વસણ કર હું શીતળમાં ઓટો મારીને આવું. પેલી પારીઓ કરતો કરતો યાર હું તો આ આવ્યો મુએ તો પેલા ઓરા કાઢતો હતો જે બધી ચાલો તા. ઘડીકમાં તું